તો આજથી ચૈત્રી નવરાત્રીનો દેશભરમાં પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હિન્દુ નવ વર્ષની પણ આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે આજે વહેલી સવારથી જે સુરતમાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। સુરતના અંબા માતા મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા છે ત્યારે સમગ્ર સુરત શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે અને હિન્દુ નવ વર્ષના પ્રારંભે સુરતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। શહેરના અંબા માતા મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે કતારોમાં જોડાયા છે। હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવતના વધામણા કરવા અને સુરતીવાસીઓએ ધર્મસ્થળોએ વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે। પવિત્ર દિવસો હોવાથી શહેરભરના મંદિરોમાં ભક્તિ આસ્થા અને અનેરા ઉત્સાહનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। જ્યાં સુરતમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે અને હિન્દુ નવ વર્ષના પ્રારંભે સુરતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। શહેરના અંબા માતા મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે કતારોમાં જોડાયા છે। હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવતના વધામણા કરવા માટે સુરતવાસીઓ ધર્મસ્થળોએ વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે। આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વેંડે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રવિ, અત્યારે સુરતમાં જે આજે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સુરતના મંદિરોમાં અત્યારે શું પરિસ્થિતિ છે? પ્રારંભ થઈ ગયું છે જ્યારે સુરત ખાતે આવેલા અંબાજી નિકેતન મંદિરમાં આપણે ઉપસ્થિત ત્યારે અંબાજી મંદિરમાં જે માતાને શૃંગાર કરવામાં આવ્યું છે જે શૃંગારના મદદથી જે પ્રથમ નવરાત્રી છે પ્રથમ નવરાત્રીને લઈને અલગ અલગ શૃંગારો કરવામાં આવ્યો છે। જે ભાવિક ભક્તોની વાત કરીએ તો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે। ભાવિક ભક્તોની મોટી મોટી કતારો જોવા મળી રહી છે। ત્યાં સવારથી જ મંદિરોમાં અહીંયા ઉપસ્થિત આવી ગયા છે જેને લઈને ભાવિક ભક્તો જયારે પૂજા અર્ચના કરી રહ્યા છે જે મન્નત માંગી રહ્યા છે કે ભાઈ જે ચૈત્ર નવરાત્રી છે ચૈત્ર નવરાત્રી લઈને જે ભાવિક ભક્તોનો ઉમટાવો જોવા મળી રહ્યો છે। ત્યારે આપણા સાથે મહારાજ છે, મહારાજ સાથે વાત કરીશું। મહારાજ, આજે ચૈત્ર નવરાત્રી છે, કઈ રીતની ભક્તોની જમાવડો જોવા મળી રહી છે? ચૈત્ર નવરાત્રી નિમિત્તે આજના દરમિયાન સવારે 6 વાગ્યાથી લઈને પબ્લિકનો ખૂબ જ આવકારો થયો છે। 6 વાગ્યાથી લઈને માતાજીના દર્શન આપણે પટ ખોલી દેવામાં આવ્યા હતા જેમ રેગ્યુલર હોય છે એ રીતના મંદિરના અંદર એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે ભક્તજનોને પાર્કિંગની સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। મંદિરના અંદર પાણીની બોટલો સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે, ઠંડા કુલરોની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે સવારે આરતી દરમિયાન આરતી પશ્ચાત છે માતાજીનો જે શિરાની પ્રસાદી છે તે પ્રસાદી આપણે દરેક ભક્તજનોમાં વિતરણ કરવામાં આવેલી છે। આ રીતે સારી એવી વ્યવસ્થા મંદિરના અંદર રાખેલી છે। મહારાજજી, જે રીતે માતાજીને શૃંગાર કરવામાં આવ્યો છે, જે માતાજીને પ્રથમ નવરાત્રીને લઈને કઈ રીતના શૃંગાર કરવામાં આવ્યો? માતાજીનો જે શૃંગાર છે તે આપણે એવા સારા એવા દર્શનાર્થીઓ આવે છે કે સારા એવા મંદિરના અંદર કે માતાજીને કે અમારે શૃંગાર કરાવવો છે તો દરેક ભક્તજનોને આવીને તે બુકિંગ કરાવે છે અને માતાજીનો સારો એવો શૃંગાર લાવી આવે છે સારી સારી જગ્યાથી અને માતાજીને પહેરાવવામાં આવે છે। જે રીતે ભાવિક ભક્તો અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જ્યારે માતાજી ચૈત્ર નવરાત્રી છે અહીંયા પૂજા અર્ચના કરવા માટે આવ્યા છે, શું કહેશો? માતાજીને અમારા પર બહુ મોટી કૃપા છે, અમને બહુ વિશ્વાસ છે માતાજી પર, ઘણો વિશ્વાસ, અમે દર વર્ષે આવીએ છીએ। જે રીતે માતાજીના દર્શન કરવા માટે અહીંયા ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે જેને લઈને મોટી સંખ્યામાં અહીંયા જે ભાવિક ભક્તો છે આવી પહોંચ્યા છે જેને લઈને મોટી સંખ્યામાં અહીંયા ભીડ જોવા મળી રહ્યું છે। જી કિશન। જી ધન્યવાદ રવિ, સમગ્ર મામલે માહિતી આપવા બદલ।